રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાલનપુરમાં રિક્ષા ચાલકોએ પડતર પ્રશ્નો અંગે રેલી કાઢીને કલેક્ટરને આવેદનપત્ર આપી પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટેની માંગ કરી છે, જેમાં પોલીસ દ્વારા ખોટી રીતે હેરાનગતિ કરાતી હોવાના આક્ષેપો કરાયા છે। પાલનપુરમાં રિક્ષા ચાલકોએ મોટી સંખ્યામાં ધણિયાણા ચોકડી ખાતે એકત્ર થઈ કલેક્ટર કચેરી સુધી કાળી પટ્ટી બાંધીને રેલી કાઢી હતી। મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે પહોંચેલા રિક્ષા ચાલકોએ હમારી માંગે પૂરી કરોના નારા લગાવ્યા હતા। રિક્ષા ચાલકોએ શહેરમાં રિક્ષા ચાલકોને પડતી મુશ્કેલીઓ અને પોતાના પડતર પ્રશ્નો તેમજ રિક્ષાના વધતા ફુગાવા પર અંકુશ લાવવા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। કલેક્ટર કચેરી ખાતે પહોંચેલા રિક્ષા ચાલકોએ કહ્યું, શહેરમાં આવેલા રિક્ષા સ્ટેન્ડો ઉપર વર્ષોથી દબાણો છે, જે દૂર કરવામાં તંત્ર નિષ્ફળ જવાના કારણે રિક્ષા ચાલકોને મુશ્કેલીઓ પડી રહી છે। બીજી તરફ રોડ પર કે અડચણરૂપ રિક્ષા ઊભી રાખવા મજબૂર થતા રિક્ષા ચાલકોને પોલીસ દંડી રહી છે, જેથી રિક્ષા સ્ટેન્ડો પરના દબાણો દૂર કરવાની માંગ કરી હતી। રિક્ષા ચાલકોએ કહ્યું, પાલનપુર શહેરમાં નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલી સિટી બસોના હદ વિસ્તાર નક્કી નથી, સ્ટેન્ડો નક્કી નથી, ગમે ત્યારે કોઈપણ જગ્યાએ સિટી બસો ઊભી રાખે છે, જેથી ટ્રાફિકના પ્રશ્નો ઊભા થાય છે। સાથે જ વધતી મોંઘવારી વચ્ચે મધ્યમ વર્ગના રિક્ષા ચાલકોના પરિવારના ગુજરાન માટે આર્થિક તંગી પડતા રિક્ષા ચાલકોએ બેઠક કરી દરેક રૂટના ભાડામાં 5 રૂપિયાનો વધારો કરવા માટેની તૈયારીઓ દર્શાવી હતી। વધુમાં રિક્ષા ચાલકોએ શહેરમાં વધતી રિક્ષાઓના ફુગાવા પર અંકુશ લાવવા માટે નવી રિક્ષાની ખરીદી પર આરટીઓ દ્વારા લાયસન્સ ફરજિયાત કરવાની પણ રજૂઆત કરી છે। સાજીદ મકરાણી, બનાસકાંઠા જિલ્લા ઓટો રિક્ષા સંઘર્ષ સમિતિ વર્ષોથી રિક્ષા ચાલકોના પડતર પ્રશ્નો છે, ક્યારે કોઈ પ્રશ્નોનું નિરાકરણ સરકાર લાવતી નથી, પણ અમારા જે અમુક મુદ્દા હતા એ અહીંયા કલેક્ટર સાહેબ સુધી ખૂબ સીમિત હતા કે એનું ધારે તો સોલ્યુશન લાવી શકે છે। પાલનપુરની ટ્રાફિક વ્યવસ્થાને લગતા રિક્ષા સ્ટેન્ડો જે આપેલા છે કલેક્ટર સાહેબે, તેની ઉપર જે દબાણ થયું છે નગરપાલિકા અને પોલીસ દ્વારા દૂર કરવામાં આવે। એમએનએસની કલમ જે 285 જે 188ની જગ્યાએ એ 285ની કલમની અંદર રિક્ષા ચાલકોને અડચણની અંદર પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવે છે રિક્ષા ડ્રાઈવરને, અને જેની અંદર આઈપીસી એક્ટ મુજબ નામદાર કોર્ટ પણ એમાં 200 રૂપિયા દંડ લેતી હોય છે, જ્યારે પોલીસવાળા જ્યારે એમને ડરાઈ ધમકાઈને 1000-1500 રૂપિયા લઈ અને પછી જામીન લઈને છોડતા હોય છે। પાલનપુર શહેરમાં સિટી બસો ચાલુ કરવામાં આવી છે, અમે ખૂબ ખુશ છીએ, પણ જે સિટી બસો પાલનપુરની ભૌગોલિક પરિસ્થિતિ વિરુદ્ધ કરવામાં આવી છે, જેના કોઈ સ્ટેન્ડ નક્કી નથી, જેનો કોઈ હદ વિસ્તાર નક્કી નથી, મન ફાવે ત્યાં ફરે છે, મન ફાવે ત્યાં ઊભી રહે છે અને ટ્રાફિક વધારે છે। એના સિવાય નવી રિક્ષાઓ જે આપવામાં આવે છે એ લાયસન્સ વગર આરટીઓ કચેરીએ પાસ કરી દેવામાં આવે છે, એને સદંત બંધ કરવી જોઈએ। કારણ કે જ્યારે એક્સિડન્ટ થાય છે ત્યારે રિક્ષા ડ્રાઈવરને ક્લેમ પણ લાયસન્સ ના હોય તો નથી મળતું, અથવા તો તેને પોલીસ અથવા આરટીઓ મેમો આપે તો લાયસન્સ વગર એનો દંડ લેવામાં આવે છે। તો જો લાયસન્સ વગર રિક્ષાઓ પાસ કરવામાં આવતી હોય તો બંધ કરવામાં આવે, અને મોંઘવારી લઈને રિક્ષા ચાલકો પોતાનું જે નાની સિટીઓ છે ત્યાં ભાડા વધારવાના છે। એસોસિએશન થ્રુ રેડ કમિટી દ્વારા હમણાં મેગા સિટીમાં ભાવ વધારો થઈ ગયો છે। અમે પણ રિક્ષા ચાલકો સાથે બેઠક કરીને જ્યાં 10 રૂપિયા છે ત્યાં 15 કરશું, 20 છે ત્યાં 25 રૂપિયા કરશું, અને રિક્ષા ચાલકો અને એના પરિવારના ભરણ પોષણ માટે અમે આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરી હતી।